હાથમાં ખીચડીનો મહાભોગનો પ્રસાદ અને મનમાં આસ્થાનો અતિરેક. ભગવાન જગન્નાથની રથયાત્રામાં ખીચડીનો પ્રસાદ ખૂબ જ મહત્વનો છે અને એટલે જ આપ જુઓ તો ખીચડીનો પ્રસાદ લઈને લોકો બહાર આવી રહ્યા છે. તેમના ચહેરા પર એક સ્મિત પણ જોવા મળી રહ્યું છે કે આખરે તેમને ભગવાનનો આ મહાભોગ છે, મહાપ્રસાદ છે તે આરોગવા મળી રહ્યો છે. અને દર વર્ષે ખાસ કરીને વિશેષ પ્રકારે આ આયોજન કરવામાં આવે છે કે જેમાં ખીચડીનો પ્રસાદ દરેકને મળી રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે છે. વર્ષો જૂથી અહીં પરંપરાગત રીતે ખીચડીનો પ્રસાદ જ્યારે વેચાતો હોય ત્યારે લોકોમાં આસ્થાનો અતિરેક છે તે જોવા મળે છે. આંટી, ખીચડીનો પ્રસાદ ખાધો તમે? બહુ ખાધો, મજા આવી ગઈ ખાવાની. મજા આવી ગઈ. તમે ખીચડી લઈને આવ્યા છો, શું કહેશો? બસ મજામાં, ખીચડી સરસ છે, અહીંયાનો પ્રસાદ બહુ સરસ આવે છે. અચ્છા, જેટલી વાર લેવું એટલી વાર લીધી શકાય, એટલી વાર કરી શકાય, એટલી મજા આવે છે પ્રસાદની. અને આપણે પ્રસાદ મળી ગયો? હા, મળી ગયો. અચ્છા, કેટલી વાર લાઈનમાં ઊભા હતા? એ અમે 4:45, 4:30 ઊભા લાયા હતા. 3:30. 1 વાગ્યાની આવી છું, 1 વાગ્યાની. ખૂબ આનંદ આવે છે, પ્રસાદ એટલો સરસ આવે છે. ભાવથી અમે બધા પ્રસાદ લઈ ખૂબ આનંદ માણીએ છીએ અને બહુ આનંદ આવે છે, બહુ જ આનંદ આવે. જય જગન્નાથ! જય જગન્નાથ! જય જગન્નાથ! જય જગન્નાથ! જય જગન્નાથ કહેતા કહેતા અહીં મહિલાઓ છે પ્રસાદ આરોગી રહી છે અને વિશેષ પ્રકારે વ્યવસ્થા કરવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિને પ્રસાદ ન મળે તેવું નથી માનતું. ખીચડીનો મહાપ્રસાદનો ભોગ લઈને લોકો ધન્યતા અનુભવે છે. કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. હાથમાં ખીચડીનો મહાભોગનો પ્રસાદ અને મનમાં આસ્થાનો અતિરેક. ભગવાન જગન્નાથની રથયાત્રામાં ખીચડીનો પ્રસાદ ખૂબ જ મહત્વનો છે અને એટલે જ આપ જુઓ તો ખીચડીનો પ્રસાદ લઈને લોકો બહાર આવી રહ્યા છે. તેમના ચહેરા પર એક સ્મિત પણ જોવા મળી રહ્યું છે કે આખરે તેમને ભગવાનનો આ મહાભોગ છે, મહાપ્રસાદ છે તે આરોગવા મળી રહ્યો છે. અને દર વર્ષે ખાસ કરીને વિશેષ પ્રકારે આ આયોજન કરવામાં આવે છે કે જેમાં ખીચડીનો પ્રસાદ દરેકને મળી રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે છે. વર્ષો જૂથી અહીં પરંપરાગત રીતે ખીચડીનો પ્રસાદ જ્યારે વેચાતો હોય ત્યારે લોકોમાં આસ્થાનો અતિરેક છે તે જોવા મળે છે. આંટી, ખીચડીનો પ્રસાદ ખાધો તમે? બહુ ખાધો, મજા આવી ગઈ ખાવાની. મજા આવી ગઈ. તમે ખીચડી લઈને આવ્યા છો, શું કહેશો? બસ મજામાં, ખીચડી સરસ છે, અહીંયાનો પ્રસાદ બહુ સરસ આવે છે. અચ્છા, જેટલી વાર લેવું એટલી વાર લીધી શકાય, એટલી વાર કરી શકાય, એટલી મજા આવે છે પ્રસાદની. અને આપણે પ્રસાદ મળી ગયો? હા, મળી ગયો. અચ્છા, કેટલી વાર લાઈનમાં ઊભા હતા? એ અમે 4:45, 4:30 ઊભા લાયા હતા. 3:30. 1 વાગ્યાની આવી છું, 1 વાગ્યાની. ખૂબ આનંદ આવે છે, પ્રસાદ એટલો સરસ આવે છે. ભાવથી અમે બધા પ્રસાદ લઈ ખૂબ આનંદ માણીએ છીએ અને બહુ આનંદ આવે છે, બહુ જ આનંદ આવે. જય જગન્નાથ! જય જગન્નાથ! જય જગન્નાથ! જય જગન્નાથ! જય જગન્નાથ કહેતા કહેતા અહીં મહિલાઓ છે પ્રસાદ આરોગી રહી છે અને વિશેષ પ્રકારે વ્યવસ્થા કરવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિને પ્રસાદ ન મળે તેવું નથી માનતું. ખીચડીનો મહાપ્રસાદનો ભોગ લઈને લોકો ધન્યતા અનુભવે છે. કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.